સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી નવનાથ ગવ્હાણેએ વિવિધ એસોસિએશન વેપાર ઉદ્યોગ જગતના લોકો સાથે સંવાદ કર્યો હતો. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા સુરેન્દ્રનગર વેપારી મહામંડળ દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી ગવ્હાણેએ સુરેન્દ્રનગરને રેઇનબો સિટી ગણાવી હતી. આ સપ્તરંગી શહેરમાં વિકાસની ખૂબ જ સંભાવના હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે જો આપણા સૌના હકારાત્મક પ્રયત્નો હશે તો સુરેન્દ્રનગર ચોક્કસ સુંદર નગર બનશે. સંવાદ કાર્યક્રમમાં 50થી વધુ વેપાર ઉદ્યોગના એસોસિએશનના પ્રતિનિધિઓએ શહેરના વિકાસને લગતા સૂચનો કર્યા હતા. વિવિધ સમસ્યાઓની રજૂઆત પણ કરી હતી. કમિશનરશ્રીએ આ સૂચનો અને રજૂઆતોનો હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી અર્જુનભાઈ ચાવડા અને સુરેશભાઈ કટારા ઉપરાંત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કિશોરસિંહ ઝાલા, નરેશભાઈ કેલા, કમલેશભાઈ રાવલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.